આજે નાગપંચમી છે. નાગપંચમીમાં નાગની પૂજા અને નાગની પૂજા કરવાથી મારી ને તમારી રક્ષા થાય છે. નાગ સાક્ષાત નવ કુળ છે નાગોના. એ નવે નવ કુળ નાગોની પૂજા કરવાનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. અને નાગપંચમીની કથા પણ છે જે વૃદ્ધો વડીલો માતાઓને ખબર હશે. અત્યારનું જનરેશન કદાચ ન જાણતું હોય, પણ જૂના જમાનાની વાર્તા ધરમપુર નગરની વાર્તા છે. અને એમાં એ ધરમપુરમાં દીકરાની વહુ સાસરે આવે છે, પણ એ જે વહુ બનીને આવી એને બિચારીને માતા પિતા નાનપણમાં મૃત્યુ પામ્યા હતા. બીજો કોઈ ભાઈ નહોતો, અને જેનું કોઈ ન હોય ને એનું ભગવાન હોય છે. પણ સમાજ એને બહુ દર્દ દેતો, અને એ વખતે મહેણા ટોણાનો બહુ જમાનો હતો. કોઈ જરાક પણ બોલે એટલે બહુ મહેણું લાગી આવતું. લોકોના સાચા હૃદય હતા ને. અને એમાં અમુકની વૃત્તિ મેં તમને કીધું ને, એવી વૃત્તિવાળા હોય જે મહેણું મારીને બીજાને ઠેસ પહોંચાડવાનું કામ કરતા હતા. એવો સમય હતો. અને એ વખતે એ દીકરી જે વહુ બનીને આવી હતી એને આખો પરિવાર, એના પાડોશી એને નભાઈ કહેતા હતા. એને નબાપી કહેતા હતા. નબાપી એટલે બાપ વગરની, અને ન ભાઈ એટલે ભાઈ વગરની. અને આ શબ્દ જ્યારે કોઈ પણ દીકરી બેન નભાઈ શબ્દ સાંભળે ને, એ ક્યારે સહન નથી કરી શકતી હોતી. અને એના પર એટલા બધા દુઃખ આપતા હતા. પરિવારજનો એકત્ર થઈ ગયા અને આને એકલી પાડી. પણ એટલું બધું એને દુઃખ આપ્યું. અને એમાં એક દિવસ એના ઘરમાં ખીર રાંધી હતી. શ્રાવણ મહિનો હતો, 5મનો દિવસ હતો. અને દીકરીને એ વખતે શ્રીમંત હતું. શ્રીમંત એટલે એને સારા દિવસો જતા હતા. અને એમાં એને ખીર ખાવાની ઈચ્છા થઈ, પણ ઘરવાળાએ એના માટે ખીર ન બચાવી અને વાસણ ઉટકવા. એ વખતે ઘરમાં નળ બાથરૂમ આવું બધું કાંઈ ન હતું. એ વખતે નદી કિનારે જઈને વાસણો ધોવાના હતા. એ આખા ઘરના એઠવાડ અને વાસણ લઈ અને નદી કિનારે મોકલી. મનમાં ખીર ખાવાની બહુ ભાવના હતી, પણ એમાં એક વાટકી ખીર કોઈએ એઠી મૂકેલી હતી. એ એઠી ખીર જોઈને એને આનંદ થયો, મને ખીર ખાવા મળશે, પણ પહેલા હું વાસણ ધોઈ નાખું, પછી ખીર ખાઈશ. બાજુમાં વડલાનું ઝાડ હતું. વડના ઝાડ નીચે એ ખીરની વાટકી મૂકી અને વાસણ ધોવા ગઈ. વાસણ ધોઈને આવી તો એ વાટકીમાં જે ખીર હતી એ ખલાસ થઈ ગયેલી હતી. વિચાર કર્યો, અરે આ ખીર ખાવાની ઈચ્છા હતી, શાંતિથી બેસીને ખાઈશ, પણ આ ખીર પણ મારા નસીબમાં નથી. પણ યોગાનું યોગ, બાજુમાં એક રાફડો હતો અને રાફડામાં 12 નાગણી મોઢું કાઢીને બેઠી હતી. એ વખતે એ બેન દીકરી સારા દિવસો જતા હતા. એનું બેબી શાવર એટલે કે શ્રીમંત થવાનું હતું. ઉદરમાં ગર્ભ હતો, છતાં ખીર ખાવા ન મળી. પણ એને સંતોષ એટલો વ્યક્ત કર્યો એના હૃદયથી, એને એવો શબ્દ ઉચ્ચાર્યો કે આજે મને ભલે ખાવા ન મળી, પણ મારા જેવી કોઈ દુખિયારી હશે, જેને બહુ ખીર ભાવતી હશે, જેને બહુ ખીર ખાવાની ઈચ્છા થઈ હશે, એણે જ મારી ખીર ખાધી હશે. ભગવાન એનું એ ખીર અમર કરે, એને એના હૃદયને ભગવાન શાંતિ આપે, એના આત્માને પોષણ મળે, એનું ભગવાન ભલું કરે. આવા શબ્દો જ્યારે એ ઉચ્ચારતી જોઈ, એ વખતે નાગણીથી રહેવાનું નહીં. ખીર ખાઈને તૃપ્ત થયેલી નાગણી તુરંત સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને કીધું કે દીકરી, તારી ખીર હું ખાઈ ગઈ. મને નહોતી ખબર કે તને પણ એટલી બધી તકલીફની એને વાત કરી. અને એ વખતે નાગપત્નીએ કીધું હતું કે ચિંતા ન કર, હું નાગપત્ની છું અને હું તને આશીર્વાદ આપી છું. બોલ, તને શું દુઃખ છે? અને એના શરીરમાં, એના ઘરમાં જે કાંઈ એને દુઃખ હતું એ બધું દુઃખનું વર્ણન એ કરે છે. અને એ વખતે નાગપત્ની એને આશ્વાસન આપે છે કે આજથી તારું પિયર આ રાફડો, હું તારી માં, અને મારો પરિવાર પણ બહુ મોટો છે, તું કોઈ ચિંતા નહીં કરતી. અને એ વખતે રડતી દીકરી માત્ર એટલું જ બોલી હતી કે થોડા સમય પછી મારું બેબી શાવર એટલે કે શ્રીમંત સંસ્કારની વિધિ છે, મારે કોઈ પરિવારમાં છે નહીં, આ સંસ્કાર કરવા, ખોળો ભરવા આવશે કોણ? એ વખતે નાગપત્નીએ કીધું, ચિંતા ન કર, તું કંકોત્રી લખી અને રાફડે મૂકી જજે. જે તિથિ ટાઈમ જે તે નક્કી કર્યો હશે એ વાંચી લઈશું અને એ પ્રમાણે અમે આવી જઈશું. અને એ પ્રમાણે નાગપત્ની એના પરિવાર સાથે ખૂબ બધો સૌભાગ્ય લઈ સોના ચાંદી હીરા માણેક મોતીના દાગીનાઓ વસ્ત્રો ઇત્યાદિ લઈ અને શ્રીમંત સંસ્કાર કરવા માટે નાગ કુટુંબ આવ્યું હતું. અને આખા એના સાસરિયાના પરિવારને બધાને
તાજ્જુબ થયું કે તારું તો કોઈ નહોતું ને. એ વખતે આ દીકરી કહેતી હતી કે જેનું કોઈ ન હોય એનો ભગવાન, મારા ભગવાને મારી રક્ષા કરી, આ મારો પરિવાર છે. અને એ વખતે એના ખૂબ સુખી થઈ દીકરી. અને નાગપત્નીએ અને એ પછી તો નાગપત્ની એને, કથા તો લાંબી પણ ટૂંકમાં કહી દઉં, નાગપત્ની એને પોતાના સાથે એને પિયર લઈ જાય છે. સસરાવાળાને કીધું કે બાળકનો જન્મ થશે પછી 1.5 મહિના પછી અમે આવીને મૂકી જઈશું. અને દીકરી એ રાફડામાં અંદર સુંદર મહેલ હતો, સોના મોર હીરા માણેક મોતી ટાંકેલા દરવાજાઓ હતા. અને સુંદર હિંડોળા ખાટ ઉપર બેસી અને એ દીકરી ત્યાં આનંદમાં રહેતી હતી. બાળકને જન્મ આપ્યો, પુત્ર જન્મ થયો, પુત્ર 1.25 મહિનાનો થયો. પણ એક દિવસ નાગપત્નીએ એ દીકરીને કામ સોંપ્યું હતું કે આ નાના નાના તારા ભાઈઓ છે ને એને તું ટંકોરી વગાડી, ઘંટ વગાડીને બોલાવજે અને બધાને દૂધ ગરમ કરીને ઠંડુ પાડ્યા પછી તારે ટંકોરી વગાડવી, એટલે આવીને બધા તારે એક સાથે દૂધ પીશે. અને એ રોજનો ક્રમ ચાલતો હતો. ને એમાં એક દિવસ દૂધ ગરમ કરી નીચે ઉતાર્યું ઠંડુ પાડવા માટે. બાજુમાં એનો નાનો છોકરો ચાલતો પણ નહોતો. એવી સ્થિતિમાં અને એમાં પેલી ઘંટડી એના હાથમાં આવી ગઈ અને એને ઘંટડી વગાડી દીધી. બધા જ બચ્ચાઓ, નાગપત્નીના બધા જ બચ્ચાઓ આવ્યા. ઘંટડી તો ફેંકી દીધી છોકરાએ, એને તો બાળક છે, એને ખબર જ નથી. પણ દૂધ તૈયાર છે એમ સમજી અને એ ઘંટડી એક નાગના પૂંછડા ઉપર ફેંકી છોકરાએ, એટલે એનું પૂંછડું કપાઈ ગયું. અને બીજા બધા બચ્ચા જલ્દી જલ્દી દૂધ પીવા ગયા તો ગરમ દૂધ હતું. એના બધાના મોઢા દાઝ્યા. એટલે ખાંડીઓ અને બુચીઓ, 2 નાગના બચ્ચા, એક ખાંડો થયો અને એક બુચો થયો. અને માં આવી ગઈ. જોકે છોકરાઓ એટલા બધા નાગના બાળકો હતા, એ બધા ક્રોધિત થઈ ગયા, સ્વાભાવિક છે. પણ નાગપત્નીએ એને શાંત કર્યા. એને કીધું કે આ અજાણતામાં થયું છે, બાળકે કર્યું છે, એ પાપને આપણે એવા ગુનાને ગણાય નહીં, આપણી બેન છે. આ રીતે એને સમજાવ્યા. પણ એ ખાંડીઓ અને બુચીઓ મનમાં ક્રોધ રાખીને બેઠા હતા. અને ઘટના એવી ઘટે છે કે વેરનો બદલો વાળ્યા વગર રહીશું નહીં. અને દીકરી સાસરે વળાવી, ખૂબ કર્યાવર આપ્યો. દીકરી એને ઘરે ગઈ. કથા લાંબી પણ ટૂંકમાં કહી દઉં. અને ખાંડીઓ અને બુચીઓ એ બાળકને કરડવા માટે એના ઘરે જાય છે. અને ઘરે પણ કોઠીની આગળ છુપાઈ જાય છે. અને એમાં દીકરી ઘરમાં આવતી હોય, ઉંબરામાં ઠેસ વાગે. અને ઠેસ વાગે ત્યારે એ દીકરી બા એમ બોલે છે કે મારા 2 ભાઈ, ખમા મારા 2 ખાંડિયા અને બુચિયાને, ખમા મારા ભાઈને, ખમા મારા વીરને. એ શબ્દો સાંભળ્યા પછી બેના હૃદય થોડા પરિવર્તન થયા કે બેન આપણા માટે તો આટલું ભલાઈ ઈચ્છે છે, આ બેનનું આપણે બુરું ન કરવું જોઈએ. પણ છતાં ઓલો બુચિયો હતો ને, બુચિયાએ ખાંડિયાને કીધું કે ના, એ તો બોલ્યા કરે. પણ પછી પાણી ભરવા માટે દીકરી જાય છે તો બંને કૂવાના કાંઠે જઈને બેસે છે. અને ત્યાં પણ એને ઠીકરીની ઠેસ વાગે. એ વખતે પાછી એ જ શબ્દો બોલે છે, ખમા મારા ખાંડિયા બુચિયાને. અને ત્યારે ખાંડિયાએ બુચિયાને કીધું કે બુચિયા, આ બેન આપણું ભલું ઈચ્છે, આપણને આશીર્વાદ દે છે, એને આપણે એનું બુરું આપણાથી ન કરાય. કહેવાનો સૂર નાગ પાંચમ, આ વ્રતની કથા સાંભળવાથી મારા ને તમારા હૃદયમાં શ્રદ્ધા અને ભાવ જન્મે. અને સાચા હૃદયથી નાગની પૂજા કરે. નાગની પૂજા એટલે આપણા શાસ્ત્રમાં જીવ જંતુની પૂજા. કીડીથી લઈ અને કુંજર સુધી તમામ પ્રાણીઓમાં મારો પરમાત્મા વસે છે. એ સાક્ષાત જીવ બધા શિવ જ છે. મમે વાંશ્યો જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન કૃષ્ણએ કીધું છે કે આ સંસારમાં જેટલા પણ દેહધારી છે એ બધા મારા અંશો છે. એટલે એ અર્થમાં નાગની પૂજા કરવાથી આપણા ઘરમાં આપણી રક્ષા થાય છે. નાગદાદા સૌનું કલ્યાણ કરે. નાગપંચમીની સૌને હાર્દિક શુભકામના.